આજરોજ રાજપીપળા નગરપાલિકા ખાતે અત્યારે નવા નિયુક્ત થયેલ ચીફ ઓફિસર મેડમની અમે આજે શુભેચ્છા મુલાકાત કરી છે અને આ નવા આવેલા જે મેડમ છે એ રાજપીપળા શહેર માટે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે અને આવતાની વારમાં જ એમને જે કામ કરવાની એમની જે સ્ટાઇલ છે એનાથી અમે પોતે પણ ઇમ્પ્રેસ થયા છે, માટે આજે અમે શુભેચ્છા મુલાકાત કરી અને મેડમને જણાવ્યું છે કે આવનારા સમયમાં રાજપીપળા નગરની સુંદરતામાં વધારો થાય, નગરની સ્વચ્છતામાં વધારો થાય અને ખાસ રાજપીપળાના નગરજનોને જે તકલીફો પડી રહી છે કે જેમાં પાણીની સુવિધા છે, સ્વચ્છતાની સુવિધા છે, તેના માટે તાત્કાલિક બેઝ પર એના પર પણ એક્શન લઈ અને કામગીરી કરવામાં આવે। રાજપીપળામાં કાઠિયાવાડનો વિસ્તાર હોય કે દરબાર રોડ વિસ્તાર હોય કે સિંધીવાડ વિસ્તાર હોય કે નવા ફળિયા 3 નંબરના વોર્ડનો વિસ્તાર હોય, એમ જે વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ છે જે ખૂબ પાયાની જરૂરિયાત છે, પાણી વગર દરેક ઘરની સ્ત્રીઓને સવારનો એમનો દિવસ બગડી જતો હોય છે જ્યારે પાણી ન મળતું હોય ત્યારે, તો પહેલી જ સુવિધા પાણીની કરવામાં આવે, દરેક માને સરળતાથી પાણી એમના ઘર સુધી પહોંચી જાય અને ચોખ્ખું પાણી મળે, પાણીના અંદર ગંદકી ન આવે, જેથી એવી રજૂઆત કરી છે અમે કે એમને રાજપીપળાના નગરજનોને સારામાં સારી સેવાઓ પાલિકા દ્વારા મળી રહે અને ગમે ત્યાં ગંદકી ને કચરો થઈ રહ્યો છે, રખડતા ઢોરોનો પણ ત્રાસ છે, તે બધી સુવિધાઓ પર મેડમ તાત્કાલિક ધ્યાન દોરે અને જે એવા વિસ્તારો છે કે જ્યાં ગંદકીના ઢગલાઓ છે, જેમ કે રાજપીપળા હાઉસિંગ બોર્ડ ધારથી ઉતરીને રોહિતવાસ વિસ્તારમાં જઈએ છે ત્યાં પણ રોડ પર જ્યાં ડમ્પિંગ સાઇટ બનાવેલી છે, તો જે ડમ્પિંગ સાઇટ છે ત્યાં રોડ પર કચરો ઠાલી દેવામાં આવે છે, ત્યાં પણ રોડ પરથી કચરો હટાવી લેવામાં આવે એવી રજૂઆત કરી છે અમે અને રાજપીપળા નગરને સ્વચ્છ સુંદર બનાવવા માટે જે કંઈ પણ અમારા તરફથી પણ સહયોગની જરૂર પડે તો અમે અને અમારી આખી ટીમ એમના માટે હર હંમેશ તૈયાર છે જેવી અમે આજ રોજ રજૂઆત કરી છે।